નમસ્કાર ભક્તો, આપ સૌનું સ્વાગત છે આપણા મનપસંદ ચેનલમાં. માતાઓ અને બહેનો, અમે આપ સૌને જણાવી દઈએ કે કારતક પૂર્ણિમાનું પર્વ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ કારતક માસના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. કારતક પૂર્ણિમાનું પર્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે દીપદાન, ગંગા સ્નાન, વ્રત, પૂજા અર્ચના અને દાનનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ દાન કરે છે તેને હજારો અને કરોડો ગણું ફળ મળે છે, જે પૂજા પાઠથી પ્રાપ્ત નથી થતું. તે કારતક માસની પૂર્ણિમાના દિવસે પ્રાપ્ત થાય છે. જો તે ગાય માતાને નાની એવી એક વસ્તુ ખવડાવે છે અને કારતક પૂર્ણિમાના દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરે છે, તેના ઘરમાં ક્યારે પણ ધન દોલતની કમી નથી થતી. જો તમને કોઈ પણ સમસ્યા હોય તો એક ચૂટકીમાં જ તે દૂર થઈ જાય છે. દરેક મનોકામના ઈચ્છા પૂરી થાય છે. ભક્તો, જો આપ માતા રાણીને માનો છો, માં લક્ષ્મીને માનો છો કે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો, તો કમેન્ટ બોક્સમાં અત્યારે જ લખો જય માં લક્ષ્મી, અથવા આ વિડીયોને લાઈક જરૂરથી કરો, જેથી કારતક માસમાં આવી રહેલી કારતક પૂર્ણિમાનું ફળ આપને પ્રાપ્ત થાય, આપની મનોકામના ઈચ્છા પૂરી થઈ શકે. માતાઓ અને બહેનો, આજની વિડીયો એટલી ખાસ અને મહત્ત્વપૂર્ણ છે કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આવી મહત્ત્વપૂર્ણ વિડીયો પણ અમને ક્યારે ચેનલના માધ્યમથી આપને આટલી ખાસ અને ચમત્કારિક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ભક્તો, એટલા માટે આજની વિડીયો તમે પૂરી જોજો, અધૂરી ના જોશો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક અને ઘાતક હોય છે. એટલા માટે અધૂરી વિડીયો ક્યારે પણ ન જોવી જોઈએ અને તમને માહિતી બધી ક્રમશઃ જણાવીશું. સાથે અમે તમને એ પણ જણાવીશું કે એવો કયો એક ઉપાય છે જેના કરવાથી માત્ર વ્યક્તિની કિસ્મત ચમકી જાય છે, તેના ભાગ્યમાં નવી નવી સફળતાઓ જોવા મળે છે. માતાઓ અને બહેનો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે કારતક પૂર્ણિમાનો દિવસ 2024માં પંચાંગ અનુસાર 15 નવેમ્બરે ઉજવાશે, જેનો શુભ મુહૂર્ત 15 નવેમ્બર 2024ના રોજ સવારે 6:19 શરૂ થઈને 16 નવેમ્બર 2024ના રોજ રાત્રે 2:58 સુધી રહેશે. માતા વૈષ્ણો, આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવના ભક્તો માટે પણ આ દિવસ ખાસ હોય છે, કારણ કે આને ત્રિપુરારી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો, જે સંસાર માટે એક મોટું સંકટ બની ગયો હતો. એટલા માટે આ દિવસને બુરાઈ પર સારાઈની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્નાનદાનનું મહત્ત્વ: આ દિવસે ગંગા, યમુના, અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ ગંગા સ્નાન કરે છે તેના બધા પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભારતના વિવિધ ભાગોમાં લોકો આ દિવસે ગંગાના કિનારે એકત્રિત થાય છે અને સ્નાન પછી પૂજા અર્ચના કરે છે. દાનનું મહત્ત્વ પણ આ દિવસે વિશેષ માનવામાં આવે છે. બ્રાહ્મણો તથા દિન દુઃખી નિર્ધન લોકોને અનાજ, વસ્ત્ર, ધન અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. દીપદાન, જે આ દિવસનું એક મુખ્ય કાર્ય હોય છે, અંધકારને દૂર કરવા અને જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પ્રતીક છે. આ કરતી વખતે લોકો પોતાના ઘરો પાસે, મંદિરોમાં અને નદીઓના કિનારે દીપને જલાવે છે. હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ ધર્મ ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. કોઈ પણ તહેવાર કે શુભ સમયે પાત્ર વ્યક્તિઓને નિસ્વાર્થ ભાવથી, પૂરા મનથી, શ્રદ્ધાપૂર્વક દાન કરો. ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ દ્વારા દાનના મહત્ત્વને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.
ચાલો હવે જાણી લઈએ એવી કઈ વસ્તુ છે જે આપણને દાન જરૂરથી કરવી જોઈએ, કારણ કે આ દિવસ ખૂબ જ પવિત્ર છે અને માતા લક્ષ્મી બંને હાથે એવા વ્યક્તિ પર ધન વરસાવે છે જે વ્યક્તિ કારતક પૂનમના દિવસે આ ખાસ વસ્તુનું દાન કરે છે. માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે કારતક પૂનમ 16 નવેમ્બર 2024ના મંગળવારના છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં અને કુંડાઓમાં સ્નાન કરીને ભગવાન શ્રી હરિનો જપ, તપ, ધ્યાન, દાન, પૂજન વગેરે કરવામાં આવે છે. વસ્ત્રનું દાન તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ ખાસ દિવસે દાન કરવાથી તેનું મહત્ત્વ કેટલાય ગણું વધી જાય છે. આ દિવસે વસ્ત્રનું દાન પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે વસ્ત્રદાન કરવાથી બમણું ફળ મળે છે અને આર્થિક સ્થિતિ સારી રહે છે. શક્ય હોય તેટલું વસ્ત્રદાન આ દિવસે કરવું જોઈએ. ગોળનું દાન કારતક પૂનમ વર્ષભરમાં આવતી પૂનમોમાં સૌથી ખાસ છે. આ વખતે પૂનમ હોવાને કારણે દાનનું મહત્ત્વ વધારે વધી જાય છે. પૂનમના દિવસે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગોળના દાનથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ખુશ થાય છે અને પ્રસન્ન થઈને ભક્તો પર કૃપા વરસાવે છે. ગોળના દાનથી દરિદ્રતા દૂર થાય છે અને ધનની કોઈ કમી રહેતી નથી. સાથે જ માં લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. દૂધનું દાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર કારતક પૂનમમાં માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે. આ દિવસે જો માં લક્ષ્મીની પ્રિય વસ્તુઓનું દાન કરવામાં આવે તો વ્યક્તિને વિશેષ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માં લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. દૂધનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં બરકત રહે છે. આનાથી વ્યક્તિના ઘરમાં કદી પણ ધનની અછત રહેતી નથી. કારતક પૂનમના દિવસે દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે સાંજના સમયે દૂધનું દાન ન કરો. દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે. અન્નદાન કારતક પૂનમના દિવસે અન્નનું દાન પણ વિશેષ મહત્ત્વ છે. અન્નદાન મહાદાન બરાબર છે. શક્ય હોય તેટલું વ્યક્તિએ અન્નદાન કરવું જોઈએ. આમ કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અન્નદાન જીવનમાં સન્માનનું કારણ બને છે અને ઘરમાં કદી અન્નનો ભંડાર ખાલી થતો નથી. તલનું દાન કારતક પૂનમે તલનું દાન પણ કરવું જોઈએ, કારણ કે તલનો સંબંધ ભગવાન શિવ અને શનિદેવ સાથે માનવામાં આવે છે. આ દિવસે તલનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે. અનાજ પોતાની ક્ષમતા અનુસાર કંઈક અનાજ જરૂરથી દાન કરવું જોઈએ. આનાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને અન્નદાન જીવનમાં સન્માનનું કારણ બને છે અને સાથે તમારા ઘરમાં કદી પણ અન્નની અછત નહીં રહે. જો તમે મંગળદેવને પ્રસન્ન કરવા માંગતા હો તો કારતક મહિનામાં ગોળ, મગફળી, મસૂરની દાળ, લાલ મરચાં વગેરે વસ્તુનું દાન કરો. આ ઉપાય કરવાથી મંગળ દોષ દૂર થાય છે. કુંડળીમાં શુક્રને મજબૂત કરવા માટે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા પછી ચોખા, દૂધ, ખાંડ અને લોટ અને મેંદાનું દાન કરો. જો તમે વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતા હો તો કારતક મહિનામાં પૂજા પછી આખા મગ, લીલા શાકભાજી અને ફળનું દાન કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ મજબૂત થાય છે. જો તમે કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માંગતા હો તો કારતક મહિનામાં તમારી આર્થિક સ્થિતિ અનુસાર સફેદ વસ્ત્રનું દાન કરો. આ વસ્તુઓના દાનથી શુભ કાર્યોમાં સફળતા મળે છે. જો તમે કેરિયર અને વ્યવસાયનો નવો આયામ આપવા માંગતા હો તો સફરજનનું દાન કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે. જો તમે કુંડળીમાં શનિને મજબૂત કરવા માંગતા હો અથવા શનિદેવની કૃપા મેળવવા માંગતા હો તો કારતક મહિનામાં તેલ, કાળા તલ, અડદની દાળ, ચામડાની ચપ્પલ અને જૂતા વગેરેનું દાન કરો. કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે કારતક મહિનામાં વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો. સાથે પીળા રંગના કપડાં, હળદર, બેસન, પાકેલું કેળું અને પપૈયું વગેરે વસ્તુઓનું દાન કરો.
આનાથી માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માતાઓ અને બહેનો, હવે જાણી લઈએ કે ગાય માતાથી જોડાયેલા વિકાસ અને અચૂક ઉપાય, એટલે કે ગાય માતાને એવી કઈ એક વસ્તુ ખવડાવવાથી વ્યક્તિ રાતોરાત કેવી રીતે અમીર બની જાય છે, તેના ભાગ્યના તારા ચમકી ઉઠે છે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગાય માતાને એવી કઈ નાની એક વસ્તુ ખવડાવવાથી વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે. દરેક મનોકામના તેની પૂર્ણ થાય છે. ચાલો જાણી લઈએ વર્ષની સૌથી મોટી પૂનમ એટલે કારતક પૂનમ. આ દિવસે ચૂપચાપ ગાય માતાને ખવડાવો આ એક નાની વસ્તુ. કરોડપતિ પણ બનશે, બધા સંકટો અને કષ્ટોમાંથી મળશે તમને મુક્તિ. મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ થશે ખતમ. આખા વર્ષે તમારા ઘરમાં ભરેલા રહેશે ધન ધાન્યના ભંડાર. એમ કહીએ તમારી 7 પેઢી સુધી કરશે રૂપિયા અને પૈસા પર રાજ. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી સાથે પેઢીઓ સુધી બેંક બેલેન્સ વધતું જ જશે. બધા દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ થશે દૂર અને સુખ તમારા પગમાં આવી જશે. સુખ તમારા પગને ચૂમશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો. તમને જણાવી દઈએ એટલે કે કારતક પૂનમના દિવસે મિત્રો યકીન માનજો, તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે. તમારા જીવનમાંથી ગરીબીનું નામો નિશાન ખતમ થઈ જશે. ગરીબી જળમૂળમાંથી દૂર થઈ જશે હંમેશા માટે. જો તમે એક નાની વસ્તુ નવેમ્બર એટલે કે કારતક પૂનમના દિવસે ગાયને ખવડાવી દો છો તો મિત્રો આ વખતની કારતક પૂનમ છે તે ખૂબ જ દુર્લભ સંયોગમાં છે. તમારા જીવનમાંથી તરત જ ગરીબીને સમાપ્ત કરી દેશે. એમ માની લો તમે ગાયથી જોડાયેલો આ ઉપાયને જો તમે કરી લો છો તો મિત્રો તે ઉપાય કયો છે જે તમારે કારતક પૂનમના દિવસે કરવો જોઈએ, જેને કરવાથી વ્યક્તિને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માલમાલ થઈ જાય છે અને જીવનમાંથી તરત જ ગરીબી સમાપ્ત થઈ જાય છે. દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ વ્યક્તિના પગલામાં આવી જાય છે. આ વિડીયોમાં અમે તમને એ જ ખાસ અને મહત્ત્વપૂર્ણ અચૂક ચમત્કારિક ઉપાય બતાવવાના છીએ જે ગાયથી જોડાયેલો છે. તમારા ફાયદા માટે આખો વિડીયો જોઈ લેજો. જો તમે ઈચ્છો તો માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થાય, ગરીબી તમારા જીવનમાંથી સમાપ્ત થઈ જાય, તમે ધનથી માલમાલ થઈ જાઓ અને 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સ વધતું જ જાય. તો મિત્રો વિડીયોને પૂરો જુઓ, શરૂથી અંત સુધી. વચ્ચે વચ્ચેથી કાપીને વિડીયોને ના જોશો તો કોઈ લાભ નહીં મળે. તો સમય કાઢીને પૂરો વિડીયો જુઓ. મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી કરીએ છીએ માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરી દેજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળી શકે. અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ આ વિડીયો દ્વારા લાભ તે મેળવી શકે. મિત્રો એવું તો દર મહિનાની પૂનમ તિથિએ ધનદાયક અને શુભ જ માનવામાં આવે છે, પરંતુ વર્ષની કેટલીક ખાસ પૂનમ તિથિઓ સૌથી શુભ અને સમૃદ્ધિશાળી માનવામાં આવે છે. પુરાણોમાં પૂનમનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કલેશ અને કલહથી બચવું જોઈએ, કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ. આ દિવસે દ્વાર પર આવેલા યાચકને પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. આ દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આનાથી ચંદ્રગ્રહોથી સંબંધિત દોષો દૂર થાય છે. જો હિન્દુ ધર્મની માનીએ તો એવી માન્યતા છે કે ગાયની સેવા જો નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. એવું તો યુગોથી ચાલ્યું આવે છે કે ગાયને આપણે કંઈક ને કંઈક આપણે ખવડાવીએ છીએ. ગાયને સનાતન ધર્મમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે ગાયની સેવા કરવાથી ઘર પરિવાર સુખી અને સંપન્ન રહે છે. જે ઘરમાં ગાયની સેવા નિસ્વાર્થ ભાવથી થાય છે તે ઘરમાં લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. અને જે ઘરમાં ગાયની સેવા નથી થતી, અચાનકથી કોઈ પણ પ્રકારના ત્યાં વિઘ્ન અને બાધાઓ આવતી જ રહે છે. એવું તો કેટલાક લોકો શહેરમાં પણ રહે છે, મહાનગરોમાં પણ રહે છે, તો ગાયને પાળવી શક્ય નથી. પરંતુ ગાયને રોટલી તો જરૂરથી ખવડાવવામાં આવે છે, પરંતુ ઘણીવાર કંઈક ભૂલ થઈ જાય છે. તો કઈ 3 વસ્તુઓ છે જે ગાયને ન ખવડાવવી જોઈએ?
આજે અમે તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશું, પરંતુ મિત્રો તે પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો શેર કરી દેજો, અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો. ગાયની અંદર બધા દેવી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. તો તમે સવારે જે પહેલી રોટલી બને છે તે જો ગાયને ખવડાવો છો તો દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. ગાયને ગુરુ સાથે જોડવામાં આવી છે, એટલે કે ગુરુ ગ્રહ સાથે, બૃહસ્પતિ ગ્રહ સાથે, એટલે કે ગુરુવારના દિવસે ગાયને રોટલી પર એક ચપટી હળદર નાખીને ખવડાવો તો સુખ સંપત્તિ ધન ઐશ્વર્ય વધે છે અને દુષ્ટ ગ્રહો શાંત થઈ જાય છે. જે લોકો માનસિક રીતે પરેશાન છે તે ગાયને રોટલી પર થોડું ગોળ મૂકીને ખવડાવે તો સકારાત્મક ઉર્જા આવે છે, ટેન્શન ખતમ થાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે. અને જો તમને લાગે છે કે તમારા બધા ગ્રહો ખરાબ છે તો આવા સમયે ગાયને પહેલી રોટલી રોજ ખવડાવો. બધા ગ્રહો ધીરે ધીરે શુભ થઈ જશે. ક્યારેક જીવનમાં લાંબા સમયથી કોઈ શુભ મંગળ કાર્ય નથી થતા, ત્યારે આવા સમયે તમે ગાયને રોટલી ખવડાવો. ગાયના મસ્તકને સ્પર્શ કરી તમારી માનતા કહો, પ્રણામ કરો, પગને સ્પર્શ કરો તો તમારી માનતા જરૂરથી પૂરી થશે. આ હતું ગાય માતાને તમે શું ખવડાવો તેના વિશે પર. પરંતુ હવે ગાયને શું ન ખવડાવવું જોઈએ? હવે અમે તે જાણીએ છીએ કે રોટલી તો દરેક કોઈ ખવડાવે છે. ગાયને હવે આ રોટલી વાસી ન હોવી જોઈએ, એટલે કે એક દિવસ પહેલાંની બનેલી રોટલી જે તમે બીજા દિવસે ગાયને ખવડાવી દો છો સવારમાં, તે ન ખવડાવવી જોઈએ. ઘણીવાર તમે રોટલી બનાવી લો છો અને તે દિવસે ગાય મળતી નથી તો રોટલી રાખી રહે છે, પછી તે બીજા દિવસે ગાયને ખવડાવવાથી ગાયનું અપમાન માનવામાં આવે છે, તે રોટલી વાસી કહેવાય છે. એટલે ગાયને એક દિવસ પહેલાંની બચેલી રોટલી ન ખવડાવવી જોઈએ. સડી ગળેલી વસ્તુઓ, ખરાબ વસ્તુઓ ગાયને ન ખવડાવશો, આનાથી ઘરમાં પરેશાની આવે છે. તમારી આદતને બદલો. જો તમે આવું કરો છો તો આનાથી ઘરમાં તકલીફ આવે છે. આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈએ કે ગાયને લીલો ચારો તો દરેક કોઈ ખવડાવે છે. લીલો ચારો તમે ખવડાવતા સમયે એક વાતનું ધ્યાન રાખો, ગાયને સૌથી વધારે પીપળનું પાંદડું લોકો ખવડાવે છે, પરંતુ પીપળનું પાંદડું તમે જાતે તોડીને મત ખવડાવશો. મિત્રો, ગાયનું કોઈ અપશકુન નથી થતું. જે જમીન પર મકાન બનાવવાનું હોય ત્યાં જો તમે 15 દિવસ માટે ગાય અને વાછરડું બાંધી દો છો તો તે જગ્યા પવિત્ર થઈ જાય છે. તે જમીનથી ઘણી આસુરી શક્તિઓનો નાશ થઈ જાય છે, કારણ કે ગાયમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે. ગાયનો માર્ગ રોકવો. જો તમે ક્યાં પણ જઈ રહ્યા હોય અને ગાય માતાનો માર્ગને તમે રોકી દો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાય અને વાછરડાનું દર્શન એકસાથે તમને થાય તો તમારી સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરની આસપાસ ગાય ફરતી રહે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરથી ઘણા સંકટો દૂર થઈ જાય છે. આપોઆપ અને સમૃદ્ધિપૂર્વક જીવન તમને મળે છે. ગાયની નજીક તમે જો જાઓ છો તો ચેપી રોગ, કફ, ખાંસી, શરદી, જુકામ વગેરે આપોઆપ દવા વગર પણ નાશ થઈ જાય છે. જો તમે ગાયને અચાનક પૂંછડી મારે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે, અને કાળી ચિતકબરી ગાયનું આવું કરવું તો વધારે શુભ માનવામાં આવે છે. પંચગવ્ય જે હોય છે તે ઘણા રોગોનો લાભદાયક હોય છે. પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણ, આ બધાને શરીરની રોગ નિરોધક ક્ષમતાને વધારીને રોગોને દૂર કરનાર માનવામાં આવે છે. એવો કોઈ રોગ નથી જેનો ઈલાજ પંચગવ્યથી ન કરી શકાય. મિત્રો, આજના સમયમાં લોકો ગૌ માતાની પૂજા કરવાને બદલે તેમનો સાચો ઉપયોગ કરવાને બદલે તેમને કાપીને મારીને ખાવાનું પસંદ કરે છે. ખરાબ લાગશે કદાચ, પણ આ સત્ય છે મિત્રો. અને ગાયને રોટલી આપવાથી ના માત્ર સુખ સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે, પરંતુ ત્યાં બરકત પણ આપોઆપ થવા લાગે છે. મિત્રો, તમને ફરી એકવાર યાદ અપાવી દઈએ કે જ્યાં લોકો કદાચ પોતાની ઘરમાં રહેવાની જગ્યા નથી
આવા સમયમાં ઘઉંને રાખવું થોડું મુશ્કેલ અને મોંઘું થઈ શકે છે. આવા સમયમાં તમે ગાયને રોટલી આપો, ઓછામાં ઓછી રોટલી આપીને તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તમારા ઘરમાં બરકત આવવા લાગે છે. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ગાયને રોટલી ખવડાવવી જોઈએ, પરંતુ સમય અને પરિસ્થિતિને કારણે ગાયની સેવા દરેક કરી શકતા નથી. પરંતુ ઓછામાં ઓછી રોટલી તો તમે તેને ખવડાવી શકો છો. જો રોટલી પણ નથી ખવડાવી શકતા, ઘણા ભાઈઓ અને બહેનો મલેશિયા વગેરે લંડન જેવા સિટીમાં બેઠા છે, તેમને ગાય મળતી નથી, તો તેઓ પૂછે છે કે અમે કેવી રીતે ગૌ સેવા કરીએ. શાસ્ત્રો મુજબ ગૌ માતામાં બધા દેવી દેવતાઓનો વાસ છે. 33 કરોડ દેવી દેવતા અને પિતૃઓનો વાસ હોય છે. જો તમે કોઈ પણ મંદિરમાં નથી જઈ શકતા, પૂજાપાઠ નથી કરી શકતા, ક્યાં જઈને ગ્રહ દોષનો ઉપાય નથી કરી શકતા, તો તમારે ગાયને એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ. હંમેશા કહેવાય છે કે પહેલી રોટલી ગાયની. જો તમે પણ ખવડાવો છો તો દુનિયાના બધા સુખોને પ્રાપ્ત કરી શકો છો. તમે અવારનવાર સાંભળ્યું હશે, રસોડામાં પહેલી રોટલી જે બને છે તે ગાયને આપી દેવી જોઈએ. રોજ ગાયને એક રોટલી આપવાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. ખાવાનું બનાવતી વખતે હંમેશા પહેલી રોટલી ગાયને કાઢીને આપો. ત્યારબાદ જ પરિવારના બાકી સભ્યો માટે તમારે રોટલી શેકવી જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ કે ગાયને તે રોટલીમાં થોડી હળદર મેળવી દો. આનાથી ગાયને રોટલી ખવડાવવાનું અપાર ફળ મળે છે. જો ગુરુવારનો દિવસ હોય તો એક રોટલી લઈ તેમાં હળદર મેળવીને ગાયને ખવડાવવી જોઈએ. તમારા જીવનમાં શુભતા આવે છે, વૈભવ આવે છે, ધન સંપત્તિનો વાસ થાય છે. તમે જે પણ મેળવવા માંગો છો જીવનમાં તે તમને ચોક્કસપણે મળે છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. અને મિત્રો, હાથ જોડીને તમને વિનંતી છે કે જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.